ગાજતા જળયાત્રામાં જોડાવાના છે અને એ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। અલગ અલગ ભજનના ગીતો સાથે ભક્તોનું ઘોડાપુર છે તે અહીંયા જોવા મળતું હોય છે। જળયાત્રામાં રહેવાનું સૌભાગ્ય કેટલા વર્ષોથી આપ આવો છો? આ તો ઘણા વર્ષ આ 149 પીડા યાત્રા છે અને મારા જીવનમાં આ બહુ મોટો લાવો છે અને ખૂબ જ આનંદ છે। હા 149 પીડા યાત્રા છે। ભક્તોનો જે અનેરો ઉત્સાહ છે, જે ઉમંગ છે તે અનેરો જોવા મળી રહ્યો છે અને એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે કરતબબાજો છે તે પણ અખાડાઓ છે તે પણ અહીંયા જોડાતા હોય છે અને એ જ કરતબબાજોનો પણ અનેરો ઉત્સાહ છે જે ભક્તોમાં પણ અહીંયા જોવા મળી રહ્યો છે। જી હિના। જી બિલકુલ, દિવ્યા અમારી સાથે જોડાયા છે। હવે કશ્યપ પણ આપણી સાથે જોડાયા છે ભૂદળ નારેથી। કશ્યપ, થોડી જ વારમાં જળયાત્રા મંદિરથી નીકળી જશે ને ત્યારબાદ ભૂદળ નારે પહોંચશે, ત્યારે ત્યાં કેવો માહોલ છે, કેવી તૈયારી છે? બિલકુલ, જળયાત્રા જે છે ભગવાન જગન્નાથજીનું મંદિર છે ત્યાંથી નીકળી અને અહીં ભૂદરના આરે પહોંચે। આ સાબરમતીના કાંઠે જે આ આરો તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં આ શોભાયાત્રા છે પહોંચે। 108 કળશ જે છે તેમાં આ પવિત્ર સાબરમતી નદી છે તેનું પાણી ભરવામાં આવશે ને ત્યારબાદ એ તમામ કળશો છે તેની વિશેષ પૂજા છે તે અહીં કરવામાં આવતી હોય છે ને આ પૂજાની તૈયારીઓ છે તે અત્યારે અહીં કરવામાં આવી રહી છે। આ જ્યારે પૂજા અહીં યોજાશે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે ઉપસ્થિત રહેશે, સાથે જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તે પણ આ પૂજા દરમિયાન હાજર રહેતા હોય છે। આ તમામ મહાનુભાવો છે તે અહીં આવવાના છે। કોર્પોરેશનના પદાધિકારીઓ પણ અહીં ઉપસ્થિત રહેશે અને અહીં એક બોટના મારફતે મહારાજ દિલીપદાસજી જે છે તે અહીંથી બોટ મારફતે નદીની મધ્યમાં જશે ને ત્યાંથી આ તમામ કળશોમાં તેમના દ્વારા પાણી ભરવામાં આવશે। કળશ જે છે તે અહીં ભૂદરના આરે લાવવામાં આવશે અને ત્યારબાદ તેનું પૂજન છે તે કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા જે છે તે આ પર્વની શરૂઆત આજથી જ થઈ ગઈ છે ને આજે લગભગ 9 વાગ્યા આસપાસ આ તમામ મહાનુભાવો છે તે અહીં પહોંચે ને જ્યારે શોભાયાત્રા અહીં આવશે ત્યારે તે શોભાયાત્રાનું સ્વાગત છે તે આ મહાનુભાવો દ્વારા કરવામાં આવશે ને ત્યારબાદ આ પૂજન અર્ચન છે તે અહીં કરવામાં આવશે ને ત્યારબાદ અહીંથી જળ જે છે તે મંદિર ખાતે લઈ જવામાં આવશે ને ત્યાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો વિશેષ જળાભિષેક જે છે તે કરવામાં આવશે ને ત્યારબાદ ભગવાન છે તે પોતાના ભાઈ અને બહેન સાથે લગભગ 15 દિવસ મોસાળમાં રોકાશે અને ત્યારબાદ જ્યારે રથયાત્રા પરત આવશે ને ત્યારે ભગવાન છે તે નિજ મંદિરે પરત આવતા હોય છે ને આ પૂજન દરમિયાન તમામ મહાનુભાવો છે તે અહીં હાજર રહેશે। હું દ્રશ્યો આપને અહીં પોલીસ બંદોબસ્તના પણ બતાડવા માંગીશ કે જ્યારે આ તમામ મહાનુભાવો અહીં આવતા હોય છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહીં રાખવામાં આવ્યો છે જેથી કરી અને શાંતિપૂર્ણ રીતે આ પર્વ છે તેને ઉજવી શકાય। આમ આ પર્વ જે છે તેની શરૂઆત આજથી થઈ ગઈ છે અને અહીં થોડી વાર બાદ જ અહીં આ પૂજન જે છે તેની શરૂઆત થશે। જી જી બિલકુલ, કશ્યપ અને દિવ્યા, આ બંને અમારી સાથે જોડાયા, આપનો આભાર।